પાલનપુર કલેક્ટર કચેરીએ પીવાના પાણી માટે મહિલાઓનો હોબાળો। બેચરપુરા વિસ્તારની મહિલાઓએ કલેક્ટર કચેરી સુધી સૂત્રોચ્ચાર પોકાર્યા। એક માસથી પીવાના પાણીની તંગી હોવાને લઈ ભાજપ હાય-હાયના સૂત્રોચ્ચાર પોકાર્યા। પીવાનું પાણી, રોડ સાઇડ, ગટર સફાઈ, કોઈપણ પ્રકારની સુવિધા ન મળતી હોવાના આક્ષેપ। મહિલાઓએ સૂત્રોચ્ચાર પોકારી પીવાનું પાણી નિયમિત આવે તેવી માંગ કરી। વોર્ડ નંબર 9માં નગરસેવકો નિષ્ફળ નીકળ્યા હોવાની રજૂઆત કરાઈ। ચૂંટણી આવે એટલે નેતાઓ વોટ લેવા આવે છે, પરંતુ પાણી અને અન્ય પ્રશ્નોને લઈ કોઈ પણ નેતા દેખાતા ન હોવાના આક્ષેપ કરાયા। અમારે પાણી આવતું નહીં, 1 મહિનો થઈ ગયો, ધીમું ધીમું આવે અને પછી બંધ થઈ જાય। બસ પાણી પીવાનું ભરવું કેવી રીતે? અમારે પાણી ટોકામાં આવતું જ નહીં અને પાણી આવતું જ નહીં। બસ એ અમારે ટેન્કર કેટલા નંખાવા? અમારે એ પાણીની રજૂઆત છે અમારે। બસ અમારી માંગણી ના કરી જ નહીં અમે। હા, અમે બેચરપુરામાંની આવીએ છીએ। મારું નામ સંગીતાબેન છે અને પાણી 10 દિવસથી આવતું નથી। આવે પણ કલાક આવે અને મોય આવીને 2 મિનિટ રહીને પછી પાછું જતું રહે। પાણી વાળવાવાળી પણ આવતી નથી અને આવે એ પણ આવી અને જતી રહે અને 2 દિવસ આવે અને 2 દિવસ ના આવે ને એવું કરે। ના, હવે કરવા જાય છીએ એટલે અમારે ત્યાં આગળ છે ને કે એમને કહો એ તો કે હેરો અમે કહી દઈએ પણ કોઈ દિવસ એનું પેલું થતું જ નથી। સંગીતાબેન નહીં, પાણી અમારે આવતું નથી। પાણી વગર અમે રહી નહીં શકતા। કોઈ અમારે ઘરે મહેમાન આવે તો શું એમ કે પાણી આવે તો જ એમ કે અમારે એમ કે કપડાં બપડા ધોવાય તો શું ધોઈ શકીએ? એટલે પાણી પીવાય તો જોવે ને। પાણી હોય તો એમ કે અમે પી શકીએ, પણ પાણી જ ના ઘરે હોય તો શું પી શકીએ? એટલે પાણીની અમને સખ્ત જરૂર છે। પાણી અમારે એમ કે ટેન્કર આવે તો એમ કે અમે બોલાવીને એમ કે નંખાઈએ છીએ તો એમ કે થોડું ઘણું તો એમ કે ચાલે, પણ પછી અમારે પાણી ખલાસ થઈ જાય તો પછી અમારે કપડાં ધોવાના અમે મોડી વાળીએ છીએ। તો અમારે એમ કે પાણી તો જોવે ને। પાણી હોય તો જ એમ કે કંઈક અમે રસોઈ બનાવી શકીએ, પણ રસોઈ ના પાણી ના હોય તો શું રસોઈ બને? હા, એટલે અમે એમ કે જઈને તાળાદંડથી કરાવીશું। ઉર્વશીબેન। અમારા સમસ્યા વોર્ડ નંબર 9માં બેચરપુરા વિસ્તારમાં છેલ્લા 6 થી 7 દિવસથી પાણી નથી આવતા। બિલકુલ ટાંકાના પાણીના તળ નીચે પહોંચી ગયા છે। હજુ તો ઉનાળાની શરૂઆત જ છે અને નગરપાલિકા વેરા લેવા હોય, વેરા ટાઈમે અમારા એરિયામાંથી કે પાલનપુરમાંથી વેરો કોઈ સમસ્યા કોઈ કારણથી લેટ ભરતા હોય તો તરત એમને દંડ। અને હવે આ પાણી પીવાના પાણીના 400 રૂપિયાના ટેન્કર નખાઈએ છીએ તો શું આ અમને 400 રૂપિયા ટેન્કરના આપશે? 400 રૂપિયા લાભા ક્યાંથી મોંઘવારીના? અને હજી તો શરૂઆત થઈ છે ઉનાળાની, તો પછી પાછળથી ઉનાળો કેવો જશે? તો અમારી માંગ એક જ છે કે પાણી અમને પાણીની સમસ્યા બિલકુલ પેલું થઈ જવી જોઈએ અને પાણી રાબેતા મુજબ ચાલુ કરવું જોઈએ। અને જો પાણી નહીં આવે તો અમારી તમામ બહેનો માતાઓ સાથે અમે છીએ અને યુવા ભાઈઓ પણ બહેનો સાથે છે। અને આગામી સમયમાં જો 2 દિવસમાં પાણી નહીં આવ્યું તો અમારે નગરપાલિકા જવું છે, નગરપાલિકા તાળાબંધી કરવા હશે તો કરીશું અને આવનારી ચૂંટણીમાં બિલકુલ ભાજપ શાસિત નગરપાલિકાનો અમે વિરોધ કરીશું।